નમસ્કાર. ભાજપ નેતાનો ભાંડો ફૂટી ગયો. વડોદરામાં ભાજપના કોર્પોરેટર દ્વારા કોમર્શિયલ પ્રોપર્ટી બેંકમાં ગીરવે હોવા છતાં બારોબાર વેચી મારી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. કોર્પોરેટર દ્વારા ટાઇટલ ક્લિયર કર્યા વગર 1 કરોડમાં પ્રોપર્ટી વેચી મારી હતી. કોર્પોરેટર દ્વારા રિવોલ્ટર બતાવી ધમકી આપતા મિલકત ખરીદનારે કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે વેપારી પ્રાણનાથ શેટ્ટીએ માંજલપુર પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે એપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રાણનાથ એસ શેટ્ટીએ જણાવ્યું હતું કે આ મામલે તારીખ 14/10/2019ના રોજ પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ આપી હતી, જેમાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે મને કહ્યું હતું કે માંજલપુર વિસ્તારમાં વૈષ્ણોદેવી સોસાયટીની ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી આ દુકાન 2 દુકાનો તેમજ બીજો અને અથવા ત્રીજો માળ વેચવાના છે, જે મિલકત અમે 1.5 કરોડમાં વેચાણ રાખવાનું નક્કી કર્યું હતું, જે પૈકી 1 કરોડમાં કલ્પેશ પટેલ ચૂકવ્યા હતા. આ મામલો પોલીસ કમિશનર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ કાર્યવાહી ન થતાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતા ગુજરાત હાઈકોર્ટે યોગ્ય તપાસ કરવાનો હુકમ કર્યો હતો. ધન્યવાદ. જય હિન્દ.